એક નવા ઘરમાં પતિ પત્ની મોઘા શણગાર અને ફર્નિચર વચ્ચે બેઠા હતા. તેને વધુ સુંદર બનાવવાની યાદી તૈયાર કરી રહ્યા હતા અને બાજુના ખૂણામાં પિતા જૂની લાકડીનો ટેકો લઈને બેઠા હતા અને પત્ની બોલે છે, હવે આ ઘરમાં આ જૂનો ખાટલો અને આ પેટી જરાય સૂટ નથી થતા, ઘરનું આખું લુક બગાડે છે. અને પતિ પણ પત્નીને હામાં હા મેળવી દે છે અને પિતા આ બધું સાંભળી રહ્યા હોય છે અને આંખોમાં જળજળિયા અને ચહેરા પર એક સ્મિત. અને એમને યાદ આવ્યું કે આજે જે તને આ જૂનું લાગે છે ને એ જ વેચીને તને ભણાયો છે. અને એટલામાં જ દીકરો બોલે છે કે પપ્પા, અમે એવું વિચાર્યું છે કે આ શહેરથી તમને થોડા દૂર એક વૃદ્ધાશ્રમમાં મૂકી દઈએ, જ્યાં તમને તમારા જેવા અનેક મિત્રો મળશે અને ત્યાં તમને ફાવશે પણ. પિતા પણ બોલે છે, ભલે બેટા, તારી ખુશીમાં જ મારી ખુશી છે. અને 5 વર્ષનો દીકરો રમતો રમતો ત્યાં પહોંચે છે અને બોલે છે, પપ્પા, એ આશ્રમનું સરનામું તમે સાચવીને રાખજો, કેમ કે હું મોટો થઈશ ને ત્યારે હું પણ તમને ત્યાં મૂકવા આવીશ. અને ત્યારે જ પતિ પત્નીના પગ જમીનથી સરકી ગયા અને એમની ભૂલનો અહેસાસ એક પળમાં જ તેમને થઈ ગયો. અને આજે તમે તમારા માતા પિતા સાથે જેવું વર્તન કરશો ને, કાલે તમારું સંતાન એનાથી પણ વધારે વર્તન તમારી સાથે કરશે. અને જેવું તમે વાવશો ને એવું જ લણશો. અને જો આ વાત તમને ગમી હોય ને તો તમારા મિત્રોને મોકલી દે.